આજે એક સરસ મજાની વાત કહેવી છે. આપણે જેમ જેમ ઉંમર થતી જાય એમ મનુષ્ય હર કોઈ હોય, સ્ત્રી હોય કે પછી પુરુષ હોય, એકલા પડતા જાય છે. તો આપણે સૌ કોઈને ખ્યાલ છે કે આપણે જન્મ લીધો છે ત્યારે બી એકલા જ આ પૃથ્વી પર આવેલા, અને મૃત્યુ પછી પણ આપણે એકલા જ આપણે પૃથ્વી પર છોડીને જવાના છે. આપણે અત્યારે જેની સાથે કનેક્ટેડ છીએ એ બધા માત્ર આપણા શરીર સાથે કનેક્ટેડ છે. નામ કોનું છે? તો કે આપણા શરીરનું નામ પડેલું છે. નામકરણ કોનું થયું? આપણા આત્માનું નહીં, આપણા શરીરનું. તો શરીર સાથે શું કરવા? જીવન જીવવાનું. આપણે આપણા આત્મા સાથે કનેક્ટેડ થવાનું છે. તમે જીવનમાં એકલા છો તો તમે રાત્રે 2 વાગ્યા સુધી સતત રડતા હશો. તમે ક્યારેક બહુ જ ગૂંચડામણમાં અનુભવતા હશો, મૂંઝવણ અનુભવતા હશો. ક્યારેક એવું પણ બને કે આખી રાત તમે એકલા જાગેલા છો. તો શું ત્યારે તમારા સાથે કનેક્ટેડ કોઈ પણ વ્યક્તિ તમારી સાથે જાગેલા છે? ના. હા, દુઃખ તમે શેર કર્યું હશે, જસ્ટ 2 મિનિટ આશ્વાસન આપે છે, પરંતુ ના, એ વ્યક્તિ ક્યારેય તમને આખી રાત જાગવામાં મદદ નહીં કરે. તો તમારે ડિપ્રેશન નથી લેવાનું છે. ટેન્શનમાં લાઈફ શા માટે જીવવાની છે? આપણે આપણા આત્મા સાથે જીવન જીવીએ. એકવાર તમે તમારા આત્મા સાથે જીવન જીવતા થઈ જાઓ, પછી તમારી સાથે કોણ કનેક્ટેડ છે, કોણ નથી, કોણ તમારી કેવી વાતો કરે છે, તમે એકલા છો કે તમારી સાથે કોઈ વાતચીત કરે કે નથી કરતા, તમને કશો જ ફરક પડશે નહીં. માત્ર ને માત્ર તમે તમારા આત્મા સાથે કનેક્ટેડ થાઓ. હા, તમે પૃથ્વી પર આવ્યા છો એટલે આપણે અમુક ઋણાનું બંધના હિસાબે વ્યક્તિથી છૂટી નથી શકતા, પરંતુ મુક્ત જીવન જીવી શકીએ છીએ. એ આપણા ઉપર ડિપેન્ડ છે. તો ચલો, હવે આપણે એકલા જ છીએ. આપણા આત્માને એન્જોય માટે જો શિવાંશ ગયો છે વેકેશનમાં મામાના ઘરે, પ્રતિક ગયા છે ડ્યુટી પર. અત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું ઇલેક્શન ચાલે છે, તો બિલકુલ ફ્રી નથી. આપણે બાપુ પડી ગયા એકલા. હવે આપણને થયું છે પાંસળીનું ફ્રેક્ચર. હું 2-2.5 મહિનાથી બેડ રેસ્ટ છું. તો બેલ્ટને મૂકી દીધો, ટાટા બાય બાય. આપણે સરસ મજાનું શિવાંશનું બાથટબ છે ભરી અને મસ્ત અમે છે ને આપણા આત્માના કલ્યાણ માટે કોઈ પણ પ્રકારની એકલતા ફીલ કર્યા વગર મસ્ત મજાનું એન્જોય કરીએ છીએ. જો ઘણી બધી એવી મારી ફ્રેન્ડ છે કે જે કહેતી હોય, તૃપ્તિ યાર મજા નથી આવતી લાઈફમાં, તું કેવી રીતે જીવન જીવે છે, તું કેમ આટલા તું ખુશ રહે છે? તો મારી ખુશીનું રહસ્ય શું છે ખબર છે? હું બંધનમાં બંધાયેલું છું, પરંતુ આપણે મુક્ત જીવન જીવીએ છીએ. આપણને ફરક નથી પડતો, કારણ કે આપણે આત્માના કલ્યાણ માટે જીવીએ છીએ. તો આશા રાખું છું કે આપ સૌને કદાચ